નમસ્કાર મિત્રો. તો આજે હું મિથુન રાશિવાળાનું 2025નું વર્ષ કેવું રહેશે હું તમને જણાવી રહ્યો છું. મિથુન રાશિવાળાને મનમાં થતું હશે પ્રશ્નો કે આ આવનારું વર્ષ મારું કેવું રહેશે, શું મારે લગ્ન થશે, શું મારે સંતાન પ્રાપ્તિ માટે હું પ્લાનિંગ કરી રહ્યો છું તો શું એ સક્સેસ જશે, શું હું ગાડી ખરીદી શકીશ, શું મારે નોકરીની અંદર પ્રમોશન મળશે, શું મારા આવનારા જે આ વર્ષની અંદર મારા અટકેલા કાર્યો પૂરા થશે. તો એવા ઘણા પ્રશ્નો તમારા લોકોના મનમાં હશે. તો આજે હું તમને દરેક પ્રશ્નોનો ઉત્તર આપવા માટે બેઠો છું અને દરેક પ્રશ્નોનું સમાધાન તમને બતાવી દઉં છું કે શું થશે, કે ક્યારે ક્યારે એ વસ્તુ સંભવ બનશે આ વર્ષની અંદર, કયા કયા સમયની અંદર આ વસ્તુ શક્ય થશે. તો મિત્રો આપણે પહેલાં સ્વાસ્થ્યની વાત કરીએ. મિત્રો તો આ 2025ની અંદર જે છે મિથુન રાશિવાળા લોકો માટે આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્વાસ્થ્ય એકંદરે શુભ રહેવાનું છે. પણ એની અંદર એક વસ્તુનું તમને ખાસ ધ્યાન રાખવાનું કહીશ તો ટાઈમ તમારે જે રેગ્યુલર જે છે તમે ઉઠવાનું જે છે રેગ્યુલર જે રૂટીન જે છે તમારું ડિસ્ટર્બ ના કરતા. જો તમે ડિસ્ટર્બ કર્યું તો તમારું જે છે હેલ્થ તમારું ખોરવાઈ જશે. તમારે તો ઓવર એક્સાઇટમેન્ટ નથી કરવાનું અને નોર્મલ ડાયટ જે છે એને તમારે ફોલો કરવાનું રહેશે. એના દ્વારા તમને એનર્જી ફીલ થશે, ઉર્જા ફીલ થશે. તો તમને એ ઉર્જાથી તમે જે કાર્ય કરશો એમાં તમને ધાર્યા પરિણામો મળશે કે તમને કંઈક સારું ફીલ થશે, અલગથી નવું એટમોસ્ફિયર તમને જોવા મળે કે 2025માં ઉર્જાવાળું વર્ષ છે, તમને આખું ફીલ થાય. તો મિત્રો હવે હું તમને નોકરિયાત કે વેપારી વર્ગની હું વાત કરવા જઈ રહ્યો છું. તો નોકરી કરનારા લોકો માટે મે મહિના પછી ઉત્તમમાં ઉત્તમ સમય શરૂઆત થવા જઈ રહ્યો છે. શનિ મહારાજની અસીમ કૃપા મિથુન રાશિ ઉપર વરસવાની છે. એટલે મે મહિનાથી શનિ મહારાજ તમને જબરજસ્તીથી તમને શુભ ફળ આપવા માટે બંધાયેલા છે. અથવા તો તમને મહેનત કરાવીને પણ તમને તમારું ધાર્યું પરિણામ જે છે, જેટલા વર્ષોથી તમારા અટકેલા કાર્યો જે છે એ તમને પૂરા કરાવશે. શનિ મહારાજની અસીમ કૃપા આ વર્ષે મિથુન રાશિવાળા ઉપર બની રહેવાની છે. તો મિત્રો તમારે આ શનિ મહારાજની કૃપા તો રહેશે પણ તમારે તમારા કાર્યની અંદર સાવચેતી રાખવી પડશે. તમારે તમારા કાર્યો જે છે તમારા સહકર્મીઓ તરફથી તમારે સાવચેત રહેવું પડશે કે તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમારા એના સાથેના સંબંધો સારા રહે, મધુર ભર્યા સંબંધો રહે તેવું તમારે વાતાવરણ ધ્યાનમાં લેવું પડશે કે એવું વાતાવરણ ક્રિએટ કરવું પડશે કે તમારા ઉપરી અધિકારી જે છે એની સાથેનો સંબંધ સારો રહે, સહકર્મીઓ સાથેનો સંબંધ સારો રહે. એ સિવાય પણ તમારે જોવા જઈએ તો તમારે પરિવારના સદસ્યો સાથે પણ તમારે સારું રિલેશન મેન્ટેન રહે તે વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે પરિવારના સદસ્યો સાથે પણ તમારે સુમેળભર્યા સંબંધો રહેવા જોઈએ. અને વેપારી વર્ગની અંદર તો પૂછું જ છું કે વેપારી વર્ગવાળા લોકો માટે કે જે ટ્રેડિંગ કરનારા લોકો માટે પણ નવી તકો આવી રહી છે. નવા બિઝનેસ ડેવલપમેન્ટના માર્ગ ખુલી રહ્યા છે. તો નવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું છે, નવી જગ્યાથી નાણાં બહાર કાઢવા છે એટલે ટ્રેડિંગ કહેવાય. ટ્રેડિંગની અંદર નાણાં નિવેશ કે નાણાં બહાર કાઢવા કે કોઈ જગ્યાએ તમારે કઈ વસ્તુઓ પરચેસ કરવી છે, ધંધાકીય રીતના કોઈ વસ્તુનું રોકાણ કરવું છે કે વેચાણ કરવું છે. તો આ બધી વસ્તુઓ જે છે સરળતાથી તમારે આ વર્ષ દરમિયાન તમને થતી જોવા મળે. અને બીજી વસ્તુ જે છે કે તમારે જમીન મકાન રિલેટેડ છે એના સોદા ફટાફટ આ વર્ષની અંદર થતા જોવા મળે. વાણીનો અત્યંત શાંતિથી અને મધુરતાથી ઉપયોગ કરવા મારી ખાસ સલાહ છે કે ફોર્મમાં આવીને તમારે એરોગન્ટલી બિહેવ કરવાનું નથી. બહુ જ શાંતિથી સુમેળભર્યા સંબંધો દરેક સાથે બની રહે તેવું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે દરેક સાથે એક કહેવત છે કે એસી બાની બોલીએ કે મન કા આપાક હોય ઓર અनको શીતલ કરે, જો આપવું શીતલ હોય. તો તમે પોતે જો શાંત હશો, મધુર હશો તો તમે સામેવાળાને મોહી શકવાના છો. તો આ તમારે મગજમાં યાદ રાખીને આ વર્ષ દરમિયાન તમારે આ સૂત્રને યાદ કરીને તમારે તમારા જીવનમાં ઉતારીને તમે તમારા કાર્ય કરવાના છે. પણ એરોગન્ટ કાં તો ઘમંડતાથી કે ઉદ્ધતાઈથી ક્યારે કોઈનું દિલ દુખાવવું જોઈએ નહીં, એ ધ્યાન રાખવું જોઈએ. જાણે અજાણે તમારાથી આ વસ્તુ થઈ જાય તો એને સામેવાળી વ્યક્તિને જે છે એ તમારે બેસાડીને સમાધાન લઈને
પૂરું કરી દેવું જોઈએ. કોઈને મનમાં વેર ઝેર રહે તો તમારા જ કાર્યમાં એ વ્યક્તિ બાધક બની શકે છે, અથવા તો તમારો ધંધો બગાડી શકે છે. તમારા ધંધાકીય રાજ જે છે એ કોઈને ત્રીજા કે કોઈ અન્ય વ્યક્તિને આપીને તમારા કાર્ય રોકી શકે છે. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ તમારે. તો મિત્રો, હવે હું તમને એ વાત કરવા જઈ રહ્યો છું કે લગ્ન ક્યારે થશે મિથુન રાશિવાળા લોકોને. તો બસ એના અવસરો ચાલી જ રહ્યા છે. એ લોકો માટે તક પણ આવી રહી છે. મે મહિના પછીના ગાળાની અંદર જીવનસાથી મળવાની સંભાવનાઓ બહુ જ દેખાઈ રહી છે. તો મિત્રો, મે મહિના પછી તમારો પ્રયત્ન જે છે એ સફળ થશે અને એ ગાળા દરમિયાન તમારા લાઈફમાં એક સારું એવું પાર્ટનર તમને આવેલું જોવા મળશે. જે કોઈ લોકો બેબી પ્લાનિંગ કરી રહ્યા છે, નિસંતાન દંપતીઓ જે છે સંતાન પ્રાપ્તિ માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે, તો એ લોકો માટે આ વર્ષ 2025 એમના માટે બહુ જ લાભદાયી નીવડવાનું છે. અને આ વર્ષની અંદર એ લોકોને પ્રયત્નો સફળ થશે. એ લોકો કરેલા પ્રયત્નો સફળ થવાના છે. કેટલાય ટાઈમથી જે લોકો ઝંખનાય, જે લોકોની ઈચ્છા તૃષ્ણા જે છે કે મારા ઘરે પણ પારણું બંધાય, તો માતાજીની કે એમના ઈષ્ટ દેવતાની અસીમ કૃપા એમની ઉપર થશે અને એમના ઘરે પણ પારણું બંધાવાના યોગ છે, ગુડ ન્યૂઝ આવવાના યોગ બને છે. પણ જે બેબી પ્લાનિંગ કરી રહ્યા છે અથવા તો કરશે, એના માટે આ સફળતા મળશે. એની અંદર હું તમને એક ટિપ્સ આપવા જઈ રહ્યો છું મિત્રો, જે દંપતી બેબી પ્લાનિંગ કરી રહ્યા છે એના માટે, કે આપણે ડેરીનું માખણ આવે, મોળું માખણ આવે જે છે, એ મોળું માખણ લેવાનું છે. મિશ્રી એટલે સાકર આવે છે, ખડી સાકર, એને મિશ્રણ કરી દેવાની છે. મિશ્રણ કરીને એ બંને દંપતીએ ખાવાનું છે, રોજ ડેલી રાત્રે ખાવાનું છે. ત્યારબાદ બેબી પ્લાનિંગ તમે કરવાનું છે. એ દરમિયાન આખા દિવસ દરમિયાન તમારે કેળાનું સેવન કરવાનું જે છે. તો આ વસ્તુઓ કરવાથી અને એ સાથે તમે બેબી પ્લાનિંગ કે તમે જે બી ડૉક્ટરી ટ્રીટમેન્ટ કરી રહ્યા છો કે નેચરલ તમે પ્લાન કરી રહ્યા છો, જે બી છે, પણ આ એક ઉપાય જે છે એ કરીને તમે કરશો તો તમને આ ઉપાય કારગર નીવડશે. તમને જલ્દીથી ગુડ ન્યૂઝ તમને આવવાની સંભાવના વધી જશે અને ઈશ્વરની અસીમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે. આ વર્ષ 2025 તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવી રહ્યું છે. તો વિદ્યાર્થી વર્ગ માટે મિત્રો હું તમને જણાવવા જાઉં તો આ એકંદરે આ વિદ્યાર્થી વર્ગનું વર્ષ જે છે ખૂબ જ સરસ છે, ખૂબ જ સારું જે છે. મહેનતનું ધાર્યું પરિણામ મળવાનું છે. એટલે કદાચ તમે ધાર્યા હોય કે ભાઈ મારા 90%, તો 90 કરતાં વધારે પર્સન્ટ આવી શકે છે. એટલે ધાર્યા કરતાં પણ સારું પરિણામ મળશે. તો મિત્રો, આ વર્ષ જે છે તમારે ધ્યાન રાખીને મહેનત કરજો. હું તમને ક્યારેય પણ એવું નહીં કહું કે મહેનત ના કરશો. તમારે તમારા ઉપર, પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે અને તમારી મહેનત ઉપર ભરોસો રાખવાનો છે. ફળ આપવાનું કામ ઈશ્વરનું છે, પણ એ ફળ આપવાનો સમય જે છે આ વર્ષમાં તમને ભગવાન તમને સાકાર કરી બતાવશે. જે તમારું સપનું જે છે કે મારું મહેનત જે સફળ થાય, તો ઈશ્વર તમને આ વખતે તમારું સપનું સાકાર કરશે જ. તો મિત્રો, આ હતું મિથુન રાશિવાળાનું રાશિફળ. આ એક જનરલ ઓવરઓલ પ્રેડિક્શન મેં તમને કહ્યું. તો મિત્રો, હવે હું તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું મિથુન રાશિવાળા માટે. તો કે પ્રજ્ઞાચક્ષુની સેવા કરવી, 10 અંધજન લોકોને ભોજન કરાવવું, તમારી યથાશક્તિ તમારા કન્વિનિયન્ટના સમય પ્રમાણે તમારે અંધજન લોકોને જમાડવા કે અંધજન લોકોની સેવા કરવી. જેટલી તમે અંધજન લોકોની સેવા કરશો, શનિ મહારાજનો એટલો જ રાજીપો તમારી ઉપર બની રહેશે. તમને એટલી જ તમને સહાય કરશે, તમને જ શનિ પોઝિટિવ થઈને શુભ ફળ આપશે. તો મિત્રો, આ હતું 2025નું મિથુન રાશિનું રાશિફળ.